નમસ્કાર મિત્રો, મારું નામ છે સુરેશ રાવત અને હું છું શ્રી કવડાપ્રા શાળા આચાર્ય। આજે અમે બાળકો સાથે કચ્છમાં આવેલા હડપ્પીય સાંસ્કૃતિક નગર ધોળાવીરાની મુલાકાતે જવાના છીએ। આજે અમે પ્રાકૃતિક નિદર્શન શિબિરમાં જવાના છીએ, જે ઉત્તર ફોરેસ્ટ રેન્જ દ્વારા રાખવામાં આવેલું છે। કવડાથી અમારી સવારી મિની ટ્રાવેલ્સમાં રાપર થઈને નીકળી પડી છે। અમે રાપરથી નીકળ્યા પછી રવ દેશલ પર બાલાસર જેવા ગામ વટાવતા વટાવતા આગળ વધી રહ્યા છીએ। રાપરથી 70-80 કિલોમીટરના અંતરે આવેલું ધોળાવીરાની અંદર અમરાપર ગામ અને તેની પાસે આવેલું સફેદ રણ, એ સફેદ રણની મુલાકાત આજે અમે બાળકોને કરાવીશું અને તેનાથી પરિચિત કરાવીશું। कछड़ो याद करिया मुझे बल्ले जीवाटो निरिया, कछड़ो याद करिया मुझे बल्ले जीवाटो निरिया, आयलड़ी मुझे माँ कछड़ो याद करिया, बीजलड़ी मुझे माँ कछड़ो याद करिया, कछड़ो याद करिया मुझे बल्ले जीवाटो निरिया, हो कछड़ो याद करिया। સફેદ રણની મજા માણ્યા બાદ અમારી સવારી ધોળાવીરા તરફ આગળ વધી રહી છે। હવે અમે ધોળાવીરા ફોરેસ્ટ ઉત્તર રેન્જ આયોજિત પ્રાકૃતિક નિરીક્ષણ શિબિર કેમ્પમાં પહોંચી ગયા। અહીંયા બાળકો માટે ટેન્ટ સુવિધા, ફાયર કેમ્પ અને રહેવા જમવાની સુવિધા પૂરી પાડવામાં આવી છે। ફોરેસ્ટ અધિકારી દ્વારા અમને હવે ધોળાવીરાથી 15 કિલોમીટર દૂર આવેલા પહાડી વિસ્તારમાં ફોસિલ પાર્ક, જે ડાયનાસોર સમયના વુડ અશ્મિ જે પથ્થરમાં પરિણમ્યા છે, તેમની મુલાકાત કરાવશે। અમે હવે ફોસિલ પાર્ક પહોંચી ચૂક્યા છીએ। ફોસિલ પાર્ક એટલે કે જીવાશ્મ, જીવ વત્તા અશ્મ એટલે કે પથ્થર। ફોસિલ એને કહેવામાં આવે જેને ખોદીને શોધી કાઢવામાં આવેલી વસ્તુ, જેને ફોસિલ કહેવામાં આવે છે। હવે અમે એ પહેલાં અહીંયા આવેલું સફેદ રણ, જે વરસાદ પાણીથી ભરાઈ જાય છે અને ત્યાં આગળ દૂર દૂરના દેશમાંથી, ઈરાન અને આફ્રિકા જેવા દેશોમાંથી હજારો કિલોમીટરના અંતરથી અહીંયા ફ્લેમિંગો આવે છે। તો આ ગુલાબી ફ્લેમિંગો તમે જોઈ શકો છો, જે હજારો કિલોમીટર અંતર કાપી અને અહીંયા પ્રજનન માટે આવતા હોય છે। અહીં આવેલું છે ડાયનોસોર વખતનું એક વૃક્ષ, જે અત્યારે કાળક્રમે એક પથ્થરનું સ્વરૂપ લઈ ચૂક્યું છે અને પથ્થર જેવું જ દેખાય છે। તો અહીંયા તમે આજુબાજુ જોઈ શકો છો કે જે પથ્થર છે એ તમે ખરેખર નજીક જઈને જોશો તો તમને એક લાકડું અને પથ્થરનું મિશ્રણ જેવું દેખાશે, પરંતુ અહીંયા તમને હું એક અલગ વૃક્ષ બતાવી રહ્યો છું, જે ડાયનોસોર વખતનું 1800 કરોડ વર્ષ પહેલાંનું વૃક્ષ છે, જે આ તમે જોઈ રહ્યા છો તે। कछड़ो मुंजो छेल छबीलो छेल छबीली अय्या, कछड़ो मुंजो छेल छबीलो छेल छबीली अय्या, आयलड़ी मुझ माँ છે। તો અમે ત્યાં સનસેટનો એક સુંદર નજારો જોઈ રહ્યા છીએ અને બાળકોને મોજ કરાવી રહ્યા છીએ। करिया, कछड़ो याद करिया मुझे भले जीवाटो निरिया, आयलड़ी मुझ माँ कछड़ो याद करिया, बीजलड़ी मुझ माँ कछड़ो याद करिया, आयलड़ी मुझ माँ। ચાલો મિત્રો, પ્રાકૃતિક શિક્ષણ શિબિર ભાગ 1 અહીંયા પૂરો થાય છે અને ભાગ 2 ટૂંક સમયમાં જ રજૂ કરવામાં આવશે। તો ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો।